અરબી સમુદ્રમાં સર્જાયેલા ડિપ્રેશન અને ટ્રફની અસરના ભાગરૂપે શિયાળાના આરંભે ઠંડીના બદલે કમોસમી વરસાદનો કહેર. 2 થી 12 ઇંચ સુધી વરસેલા વરસાદથી સૌરાષ્ટ્રના ખેડૂતો પાયમાલ. ભારે વરસાદથી ઊભી થયેલી પૂરની સ્થિતિમાં ફસાયેલા 170થી વધુ લોકોનું રેસ્ક્યુ કરી ખસેડાયા સલામત સ્થળે. માવઠાના મારથી દિવાળીએ જ ખેડૂતોના ઘરમાં હોળી. મેઘ તાંડવના કારણે ખેડૂતોના કપાસ, મગફળી, ડુંગળી સહિતના કૃષિ પાકો બરબાદ. ઓચિંતા અષાઢી જેવો માહોલ જામતા અનેક ખેતરો હજુ પણ જળમગ્ન. ખેડૂતોની 4 મહિનાની મહેનત પર 4 દિવસમાં જ ફરી વળ્યું પાણી. આગામી 2 કલાક 5 જિલ્લા અને કેન્દ્રશાસિત પ્રદેશ દીવમાં ભારે વરસાદનું રેડ એલર્ટ. ગીર સોમનાથ, જૂનાગઢ, અમરેલી, પોરબંદર અને ભાવનગરમાં વરસી શકે છે અતિ ભારે વરસાદ. રાજ્યમાં હજુ આજે પણ 13 જિલ્લામાં છૂટાછવાયા સ્થળે ભારે વરસાદનું યલો એલર્ટ. કચ્છ, બનાસકાંઠા, પાટણ, દેવભૂમિ દ્વારકા, પોરબંદર, જૂનાગઢ, ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, ભરૂચ, સુરત, નવસારી અને વલસાડ જિલ્લામાં ભારે વરસાદનું અનુમાન. આજથી તબક્કાવાર વરસાદનું જોર ઘટવાનું હવામાન વિભાગની આગાહી. આજે 20 જિલ્લામાં વરસાદનું કોઈ એલર્ટ નહીં. ઉત્તર ગુજરાતમાં આજથી વરસાદ લેશે વિરામ તો સૌરાષ્ટ્રના જામનગર, મોરબી, રાજકોટ, સુરેન્દ્રનગર અને બોટાદ જિલ્લાને વરસાદમાંથી રાહત. મધ્ય ગુજરાતના એક પણ જિલ્લામાં વરસાદની શક્યતા નહીવત. આગામી 2 કલાક સૌરાષ્ટ્રના 7 જિલ્લામાં ભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ. દેવભૂમિ દ્વારકા, જામનગર, રાજકોટ, બોટાદ, સુરેન્દ્રનગર, મોરબીમાં વરસી શકે છે ભારે વરસાદ. તો દક્ષિણ ગુજરાતના સુરત અને ભરૂચ જિલ્લામાં ભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ. 2 કલાક ઉત્તર અને મધ્ય ગુજરાત તથા સંઘ પ્રદેશમાં છૂટાછવાયા સ્થળે મધ્યમથી ભારે વરસાદનું યલો એલર્ટ. કચ્છ, પાટણ, બનાસકાંઠા, મહેસાણા, સાબરકાંઠા, અરવલ્લી, ખેડા, દાહોદમાં વરસી શકે છે હળવોથી ભારે વરસાદ. અમદાવાદ અને ગાંધીનગરમાં પણ 2 કલાક વરસાદની આગાહી. જૂનાગઢ શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં કમોસમી વરસાદે મચાવી તબાહી. આગામી 3 કલાક માટે જિલ્લામાં અપાયું રેડ એલર્ટ. વરસાદને કારણે જનજીવન થયું પ્રભાવિત. ખેડૂતોની ચિંતામાં વધારો. સતત કમોસમી વરસાદથી અમરેલી જિલ્લાના જળાશયોમાં પાણીની આવક. જિલ્લાના સૌથી મોટા ખોડિયાર ડેમનો એક દરવાજો 0.22 મીટર ખોલાયો. નીચાણવાળા વિસ્તારના લોકોને કરાયા અલર્ટ. રાજકોટના લોધિકા તાલુકામાં મેઘ કહેર. બાલસર, મેટોડા, વડવાજડી, ખીરસરા સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં કમોસમી વરસાદ. મગફળી, સોયાબીન, કપાસ સહિતના પાકને થયું નુકસાન. સોમવારે રાત્રિ દરમિયાન રાજકોટ શહેરમાં પણ વરસ્યો કમોસમી વરસાદ. કાલાવાડ રોડ, યુનિવર્સિટી રોડ, ગોંડલ રોડ, ઢેબર અને મવડી વિસ્તારોમાં છૂટો છવાયો વરસાદ. સતત બીજા દિવસે કમોસમી વરસાદ પોરબંદર જિલ્લામાં. રાણાવાવ, કુતિયાણા તાલુકામાં છૂટો છવાયા વરસાદથી રસ્તાઓ થયા પાણી. ગ્રામ્ય વિસ્તારમાં મગફળી સહિતના પાકને નુકસાનની ભીતિ. માવઠાની આફત યથાવત અમરેલીના સાવરકુંડલા તાલુકામાં. રાત્રિ દરમિયાન સાવરકુંડલાના ગ્રામ્ય વિસ્તારોમાં વીજળીના કડાકા ભડાકા સાથે ખાબક્યો વરસાદ. આંબરડી ગામની શેરીઓમાં નદીની માફક વહેતા થયા પાણી. વંડા સહિતના ગામોમાં પણ કમોસમી વરસાદથી ખેડૂતોનો પાક બરબાદ. સોમવારે રાત્રિ દરમિયાન ભાવનગરના પાલીતાણામાં ખાબક્યો કમોસમી વરસાદ. નવાગઢ, ભીડબંજન સહિતના મુખ્ય બજારોમાં ભરાયા પાણી. ઘેંટી, દુધાળા, દરેડ, નાની માળ, મોખડકા, માલપરા, સોનપરી સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદથી ખેડૂતોનો પાક બરબાદ. ભાવનગરમાં સગર્ભાનું સ્થાનિકોએ જીવના જોખમે કર્યું રેસ્ક્યુ. કોઝવે ઉપર પાણી ભરાતા ગામનો કપાયો હતો સંપર્ક. સ્થાનિકો બોટ મારફતે મહિલાને બીજી તરફ લઈ ગયા. હાલ મહિલા અને નવજાત બાળક બંનેની હાલત સ્થિર. ભાવનગરમાં સતત 2 દિવસથી વરસાદ. મહુવામાં સૌથી વધુ વરસાદ. મહુવા બાદ તળાજામાં વધુ વરસાદ. વલભીપુર, જેસર, ઉમરાળા, ગારિયાધાર સહિતના તાલુકાઓમાં પણ નોંધપાત્ર વરસાદ. ભાવનગરના ઘોઘામાં રાત્રિ દરમિયાન વરસાદ. સાણોદર, ભંડારિયા, ત્રાપજ અને વાવડી સહિતના ગામમાં પડ્યો કમોસમી વરસાદ. મગફળી, કપાસ, ડુંગળી સહિતના પાકને નુકસાન. સરકાર પાસે ખેડૂતોએ કરી વળતરની માંગ. છેલ્લા 24 કલાકમાં મહુવા ટાઉન અને ગ્રામ્ય પંથકમાં સરેરાશ 11 ઇંચ કરતાં વધુ વરસાદ. અનેક વિસ્તારમાં જળબંબાકાર. ઘૂંટણસમા પાણી ભરાતા લોકોને હાલાકી. માવઠાના કારણે ખેતીને પણ મોટું નુકસાન. જૂનાગઢના કેશોદ અને વંથલી તાલુકામાં કમોસમી વરસાદ. વંથલીના કણજા,
ખોખરડા, શાપુર સહિતના ગામોમાં માવઠાની આફત. મગફળી, કપાસ, સોયાબીન, તુવેરના પાકને નુકસાન થતા ધરતીપુત્રોને આવ્યો રડવાનો વારો. સોમવારે રાત્રે ખાબકેલા વરસાદથી વલસાડમાં ઠેક ઠેકાણે ભરાયા પાણી. શહેરના દાણા બજાર, ચીપવાડા સહિતના વિસ્તારોમાં જળભરાવથી લોકો બન્યા પરેશાન. કપરાડા અને વલસાડ તાલુકામાં પણ ખાબક્યો 2 ઇંચ વરસાદ. બારડી ઉમરગામમાં દોઢ તો ધરમપુર તાલુકામાં વરસ્યો 1 ઇંચ વરસાદ. છેલ્લા 3 દિવસથી વરસી રહેલા કમોસમી વરસાદે વધારી ખેડૂતોની મુશ્કેલી. અનરાધાર વરસાદને કારણે ખેતીને નુકસાનની ભીતિ. વલસાડ, તિથલ રોડ, આઝાદ ચોક, કોસંબા રોડ સહિતના વિસ્તારોમાં વરસ્યો વરસાદ. કારતકમાં અષાઢી માહોલ વડોદરા શહેરમાં. રાત્રિ દરમિયાન સમા, છાણી, નિઝામપુરા, ફતેગંજ, સયાજીગંજ, અકોટા સહિતના વિસ્તારોમાં ખાબક્યો વરસાદ. રવાપુરાના મુખ્ય માર્ગ પર ભરાયા પાણી. રેલવે ગરનાળામાં પણ જળ ભરાવ થતા વાહન ચાલકો મુકાયા મુશ્કેલીમાં. ડભોઈમાં સતત 3 દિવસથી કમોસમી વરસાદ. ડભોઈ શહેરના વિવિધ વિસ્તારમાં વરસાદ. તાલુકાના ગામડાઓમાં પણ પડ્યો કમોસમી વરસાદ. ખેડૂતોના માથે સંકટના વાદળ. સોમવારે રાત્રે વડોદરાના શિનોરમાં ફરી ખાબક્યો ધોધમાર વરસાદ. બજારોમાં નદીની માફક વહેતા થયા પાણી. સતત બીજા દિવસે કમોસમી વરસાદના મારથી ખેડૂતોના પાકને વ્યાપક નુકસાન. સોમવારે સતત બીજા દિવસે સુરતમાં કમોસમી વરસાદનો કહેર. વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ ખાબકતા શહેરના નીચાણવાળા વિસ્તારોમાં ભરાયા પાણી. BRTS કોરિડોરમાં પણ થયો જળ ભરાવ. લોકોને ભોગવવી પડી હાલાકી. નવસારીમાં કમોસમી વરસાદની અસર. રેલવે પ્લેટફોર્મનો વિડીયો થયો વાયરલ. સ્ટેશન ઉપર લગાવેલા પતરામાંથી સતત લીક થઈ રહ્યું છે પાણી. રોજ અપડાઉન કરતા લોકોને પડી રહી છે મુશ્કેલી.